તારીખ 2/6/2026 વર્ષ. હા ભાઈ, એવું છે. ત્યારે મહારાજે કીધું કે ભાઈ સાધન તો ઘણા લેવા છે પણ પૈસા જોઈએ. તેમ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન કરવા માટે શ્રદ્ધા જોઈએ. એક શ્રદ્ધા જોઈએ ને એક મહાત્મા જોઈએ. બે સાધન હોય તો જ ગાડું ચાલે. તે સિવાય ભગવાનનું અખંડ ચિંતન થતું નથી. એનું ઉદાહરણ આપ્યું. અને જો એને શ્રદ્ધા નથી તો ભગવાનનું મહાત્મા નથી, મહાત્મા નથી તો નિશ્ચય નથી, તો પછી અખંડ ચિંતન થવાનો પ્રસંગ જ ક્યાં આવે છે ત્યારે? તો કે મહાત્મા આવી રીતે જાણવું. ભગવાન તો પ્રકૃતિ પુરુષથી પર જેવા પ્રકાશે યુક્ત છે ને તેજસ્વી છે ને સર્વતંત્ર છે, વ્યાપક છે, એવા ને એવા પ્રકૃતિ પુરુષમાં આવે તોય પણ એવા ને એવા છે. અને એથી નીચા આ બ્રહ્માંડ પ્રકૃતિનું કાર્ય એમાં જો ભગવાનનો નિવાસ થાય તો ભગવાનમાં કોઈ ફેરફાર થતો નથી. ત્યાં સોનાનું દર્ષ્ટાંત આપ્યું કે બીજા બધા ધાતુઓ છે એ ઘણે કાળે ધૂળ ભેગા ધૂળ થઈ જાય છે. ધાતુઓ છે, પિત્તળ છે, કથિર છે, લોખંડ છે, તાંબુ છે, આ બધા ઘણે કાળે લોખંડ ધૂળ ભેગા ધૂળ થઈ જાય છે. પણ સોનું કોઈ દિવસ ધૂળ ભેગું ધૂળ ન થાય. સોનું રતિવાર વધે એને તાકાત છે કે એના પરમાણુઓ ખેંચીને પોતાનામાં જોડી દે છે. તેમ જગતના જીવાત્માઓ છે એ જગતમાં આવેલે જગતમાં બંધાય છે, પણ પુરુષોત્તમ નારાયણને કોઈ બંધન નથી, નિર્બંધ છે. એની ઉપાસના જો દ્રઢ જાણી હોય, એટલે મેં કાલે કેશા ભગતનું દર્શન ભાયાવદરના હતા, એની ઉપાસના કરીને પાછળ બતાવ્યું કેવો થાય. તો કે એને સ્ત્રી, જુવાન સ્ત્રી ને બાળ સ્ત્રી સરખા દેખાય. પાછળ બતાવે છે. અહીં તો કદાચ સોનું બતાવ્યું. ધૂળ ભેગું ધૂળ થઈ જાય છે અને સોનું વતે પૃથ્વીમાં રહે તો વૃદ્ધિ પામે, ઘટે નહીં. ભગવાનને બીજા જે બ્રહ્માદિક દેવો તથા મુનિ તથા કોઈ, જો અહીંયા લખ્યું છે આગળ રામાયણમાં, સુરનર મુનિવર કીય હરિતિ, સુરનર મુનિવર કીય હરિતિ, સ્વાર્થ લગી કરત સબ પ્રીતિ, સ્વાર્થ લગે કરત સબ પ્રીતિ, સુરનર મુનિવર કીય હરિતિ, સુરનર મુનિવર કીય, સુરનર મુનિવર કીય હરિતિ, સ્વાર્થ લગી કરત સબ પ્રીતિ. જીવ પ્રાણી માત્ર સ્વાર્થને આધીન થઈને ભગવાનમાં પ્રીતિ કરે છે. ભગવાન એવા એક સ્વતંત્ર છે, કોઈમાં પ્રીતિ કરતા નથી. એને જે ઘટે તેટલું કાર્ય ભગવાન કરે છે. સરસ ચોપાઈ, સુરનર મુનિવર કીય હરિતિ, સુરનર મુનિવર, સ્વાર્થ લગી કરત સબ પ્રીતિ, સ્વાર્થ લગી કરત. બ્રહ્માદિક દેવ તથા મુનિ કોઈ સરખા નથી. કેમ છે? જ્યારે વિષયરૂપી ધૂળીનો યોગ થાય ત્યારે ભગવાન વિના બીજા ગમે તેવો મોટો હોય તો પણ વિષયમાં એક રસ થઈ જાય છે. અક્રૂરજી એવા મોટા હતા. શ્રીમદ ભાગવતની કથા છે. અક્રૂરજી ભગવાન માટે કેટલું મતતા હતા. જ્યારે ભગવાનને લેવા ગયા ત્યારે 4 કલાકના રસ્તામાં એને કેટલો ટાઈમ લાગ્યો? 12 કલાક લગાડે. જ્યાં ધૂળ આવે ત્યાં લેટે, અહીંયા મારા પ્રભુ લીલા કરી છે, અહીં ગાછડા ને ગાયો ને વાછડા ચાર્યા છે. આવી મહિમાવાળી દ્રષ્ટિ હતી. પણ જ્યારે શ્યમંતક મણિ હાથમાં આવ્યો ત્યારે બધું ભૂલાઈ ગયું. શ્યમંતક મણિ ભગવાન શ્રી કૃષ્ણની પાસે હતો. કેમ હતો? સત્રાજીત પાસે હતો. અને સત્રાજીતથી ફરતો, કથાઓ લાંબી છે અત્યારે નહીં, એ કથા ફરતા ફરતા શ્યમંતક મણિ અક્રૂરજીની પાસે આવ્યો. અને અક્રૂરજી લઈને કાશી ચાલ્યા ગયા, મોટા મોટા યજ્ઞ કરવા લાગ્યા. તો યજ્ઞ ના કર્યા તો શું ફેર પડ્યો? તમારે ક્યાંય તકલીફમાં ભગવાનનું મહાત્મા. એટલે કે છે એક તો શ્રદ્ધા નથી, અને શ્રદ્ધા છે તો મહાત્મા નથી, અને મહાત્મા છે તો નિશ્ચય નથી. મહાત્મા ઓછું છે એટલે નિશ્ચય નથી. પહેલી શ્રદ્ધા નથી, અને શ્રદ્ધા નથી તો મારા મહાત્મા નથી, અને મહાત્મા નથી નિશ્ચયમાં કચાશ છે. એ કોઈ દિવસે ના પામી શકે.
વિષયરૂપી ધૂળનો ઢગલો થાય, જોગ થાય ત્યારે ભગવાન વિના ગમે તેવો મોટો હોય તો પણ વિષયમાં એક રસ થઈ જાય છે. ક્યાંય બંધાણા મહારાજ? મહારાજ બુટોલનું આટલું રાજ્ય મળ્યું, કાંઈ તૂલની જેમ ઉડાડી દીધું? કંઈ વિષયમાં લોભાણા? કોઈ વિષયમાં આસક્તિ થઈ? બુટોલમાં એટલું નહીં, ઈલા અને સુશીલા નામની બે કન્યાઓ હતી. મહારાજે 12 મહિના જેવો સમય એની પાસે વિતાવ્યો અને ભાઈ બહેનની નાતે રહ્યા. અને જ્યારે ખબર પડી માયારાણીને કે આને જો આ મારી 2 દીકરીઓ પરણાવી દઉં તો ઘર જમાઈ થઈને આ છોડાય એવા નથી. જ્યાં સુધી પ્રેમ હતો ત્યાં સુધી ભગવાન ત્યાં નિષ્કામ પ્રેમમાં ભગવાન ટકી રહ્યા. પણ જ્યારે ખબર પડી કે હવે સકામ ભાવના ઊભી થાય છે, એટલે મહારાજ કોઈને બંધ દરવાજે નીકળી ગયા. ના બંધાય કોઈ જગ્યાએ નહીં. સુંદરરાજ પધાર્યા. સુંદરરાજમાં ગયા ત્યારે એક વૈરાગી સાથે હતો અને વૈરાગીને ત્યાં બને એને કીધું, વૈરાગીએ કીધું કે અહીંયા મારા એક ઓળખીતા છે, એને ત્યાં આપણે રાત્રિવાસો કરીએ. ભગવાન કે ચાલો. રાત્રિવાસો કર્યો. એની એક દીકરી હતી અને ભગવાનની એની ઉંમર સરખી હતી, ભગવાનમાં આસક્ત હતી, ભગવાનની પૂજા પાઠમાં મસ્ત રહેતી હતી. એ કોઈને વરવા ઈચ્છતી નથી. ત્યારે એને વણિકે કીધું કે મહારાજ, આ મારી દીકરી બહુ ગુણિયલ છે, સુંદર છે, તમારે જોગ સારો બેસે એવો છે, તો આની સાથે સંબંધ કરો ને અહીં જ રહો. હા મહારાજ કે વાહ, બહુ મોટી વાત લાવ્યો તું તો. ગંધાતું, દુર્ગંધથી ભરેલું સડેલું કૂતરું હોય, 2 અઠવાડિયાથી મરી ગયું હોય, પછી એને કોઈ જોવા ઊભું રહેતું હશે? નરકનો ઢગલો પડ્યો હોય એમાં કોઈની વૃત્તિ જાય, એને એની સુગંધ લેવા બેસતો હશે કોઈ? આવી વાત કરે છે તું. અને આ કરવું તું તો ઘરથી શુક્રા નીકળ્યો. મારે આ જ કરવું તું તો ઘરથી નીકળવાની મારે જરૂર ક્યાં હતી? મારે કેટલાય કામ કરવા નીકળ્યો છું, આ કરવા નથી નીકળ્યો. વણીક તારું કંઈ ચાલે નહીં. ના બંધાય, નિર્બંધ છે ભગવાન. વિષયની ધૂળ થાય તો બીજા ગમે તે હોય તો બંધાઈ જાય, એકરસ થઈ જાય. ભગવાન તો મનુષ્ય જેવા જણાતા હોય તો પણ એને માયિક પદાર્થ બાદ કરવાને સમર્થ થાય નહીં. ગમે તેવા વિષય હોય તેમાં કોઈ દિવસ લોપાય નહીં, ગમે ત્યાં નીકળી જાય એમને એમ. મહારાજે પોતે લખ્યું, જો અમારે જો કંઈક કરવું હોય તો આમ 5-25 ગામ તો રાખીએ ને. નરનાળદેવ ત્યાગી થઈને બદ્રિકાશ્રમમાં રહે છે તો આપણે તો એના આશ્રિત છીએ. જો નરનાળદેવને કોઈ ગામ ગ્રાસની પડી નથી તો આપણે શુક્રા રાખવી જોઈએ. આપણે અપેક્ષા શરૂ સહેજે સહેજે મળે તો કરવું, બાકી પરાણે પાડા મૂંડવા નહીં. ભાઈ હર્ષશોકમાં અશોચ્યાનું શોચ્યસ્તમ પ્રજ્ઞાવાદસ્ત ભાષસે ગતાસુન ગતાસુસ્તનાનું શોચંતી પંડિતા. આ સૂત્ર છે. અશોચ્યાનું શોચ્યમ તમ. નહીં વિચારવાનું, શું કરે વિચારો છે? જે વિચારવાનું છે વિચારો ને. શું વિચારવાનું છે? હમણાં દેહ પડી જશે, મારે કાલે ગુણાતીતાન દેહ પાત્યમીને અર્થસાધ્યમી, આ શરીર પડી જશે. આ શરીર દ્વારા વિદ્યાર્થીઓ ભણે છે શેના માટે? વિદ્યાર્થીઓ અભ્યાસ શેના માટે કરે છે? શેના માટે કરે? હા અર્થો તેમ નોકરી કરવા માટે. સારું ભણ્યા તો કોઈ નોકરી કરે, ધંધો કરી શકે, એના માટે વિદ્યાર્થી અભ્યાસ કરે છે. તો વિદ્યાર્થી ભણીને એમ કે બસ હવે ભણી લીધું, હવે જંગલમાં જઈને તપ કરીશું, એવું કરે છે વિચાર? એવું વિચારે છે? બસ ભણવાનું ભણાઈ ગયું, જંગલમાં જઈને ભગવાનની આરાધના કરીને ભગવાન મેળવી લેવા છે. એને આર્થિક ઉપાર્જન માટે પ્રીતિ છે તો એ કરે છે. અને તમારે ભગવાનમાં પ્રીતિ છે, તમે ભગવાનનું કરો ને. છોડી દો બધું. સહેજે સહેજે ગાડું ચલાવશે ભગવાન, ગાડું ચલાવશે. કોઈ એવું કહેતું નથી કે ભગવાન તમને પૂરું ના પાડે. મેં શ્રીધર સ્વામીની વાત કરી હતી કે જોગસેમાં વહામી એમ નહીં, જોગસેમાં વહામી એમ ખોટું પડી જાય અહીંયા કને. ભગવાન કે ઉપાડે દદામી એમ લખવું જોઈએ. તો ભગવાને ટોકર ભરીને આપે, માથે લઈને આવ્યું. તો એ બતાવ્યું જ ને કે ભગવાન કે મારા ભક્તની કરવું સદા તીન કી રખવારી, જીમી બાલક રાખે મહતારી, હું તો એવી રક્ષા કરું છું. પણ તમને શ્રદ્ધા હોવી જોઈએ ને, ભગવાનનું મહાત્મા હોવું જોઈએ ને. એમ લોપાય નહીં એવું ભગવાનનું અલૌકિક સામર્થ્ય. ને ભગવાનનું મહાત્મા જાણે તો તેણે ભગવાનનું અખંડ ચિંતન. આવું મહાત્મા જાણે એ જેવા તો એક જય છે, જેવા તો એક બીજે કેમ થવાય રે, બીજે કેમ.
એ જેવા તો એક જ એ છે, બીજો કોઈ થઈ શકતો નથી ને થયો નથી. આવા ભગવાન છે. ભગવાનનું જે અખંડ ચિંતન થાય અને જ્યાં સુધી વિષયનો લીધો લેવાય ત્યાં સુધી એ ભક્તને ભગવાનની અલૌકિક મહિમાનો જાણ્યો જ નથી. વાતો કરે છે ખાલી, એ મહિમાની વાતો કરે છે, પણ જ્યાં સુધી વિષયનો લીધો લેવાય છે ત્યાં સુધી એને અલૌકિક મહિમા જાણ્યો જ નથી, એને સમજતો જ નથી. મહારાજે ઉદ્ધવજીનું દૃષ્ટાંત આપ્યું. ઉદ્ધવજી ભગવાનનો મહિમા જાણતા હતા, તો ભગવાન ઉદ્ધવજીને કહ્યું કે ઉદ્ધવજી, તું મારા થકી અણુમાત્ર ન્યૂન નથી. તું મારા થકી, એને તો જ્યાં દેખે તો ભગવાનમાં દેખાય, જ્યાં સૃષ્ટિ દેખે તો ભગવાનમાં દેખાય. મારા પ્રભુની નદી છે, આ મારા પ્રભુએ પહાડ બનાવ્યો છે, આ મારા પ્રભુએ મકાનો બનાવ્યા છે, એને ક્યારે એમ દેખાય નહીં ઓહો હો આ સૃષ્ટિ લોકોએ કરી છે. હા, અને એટલા માટે ઉદ્ધવજીના મુઠમાંથી નીકળ્યું આસામહો ચરણ રેણુ જુષામહમ તમ આસામહો. એ સંસ્કૃત ત્યાં આવડે તમને. આસામહો ચરણ રેણુ જુષામહમ સમ વૃંદાવને કિમપી ગુલ્પલથો સધિકમ યાદુસ્તજ્ય માર્ય પથમ વિહિત્વા ભેજુ મુકુંદ પદવેમ શ્રુતિ ભેર. ભારો ભાર ઉદ્ધવજીની જગ્યાએ દરેક જગ્યાએ ભરેલું છે. કેમ? જરાય નહીં. પછી કુબજાને ત્યાં જાય કે ભાઈ જનુર્યાગમાં જનુ તોડી નાખે કે કંસને મારી નાખે. રંચ માત્ર ફેર ના પડે ઉદ્ધવજીને. ઉદ્ધવજી કીધું ભગવાન તો એ કામ કરવા જ આવ્યા છે, શું કરવાનું છે? શું બોલ્યા કુબજાને ત્યાં રોકાયા તો સામેથી ભગવાને પૂછ્યું કે તમને શંકા નથી? તો છે નહીં કે એકલી સ્ત્રીની સાથે હું રાત્રિવાસ કર્યો. તો કે કુબજાની જોડે? તો કે એમાં હું શંકા થાય. કેમ? એ કુબજાની તમે વાસ કર્યો હોય તો કુબજાનું મોટું ભાગ્ય હતું. કુબજાના રગ રગમાં તમે રહ્યા છો. અણુ અણુમાં મારા પ્રભુનો વાસ છે, એમાં શંકા છે નહીં. પ્રભુ અણુ અણુમાં વાસ છે મારા પ્રભુનો. કોઈ દિવસ થાય વિશે? સ્વામિનારાયણ ભગવાન દડુસર પધાર્યા, એની દીકરી સાથે 1.5 મહિના રહ્યા. ગલુજીને શંકા થઈ કે મારી દીકરી જુવાન, સ્વામિનારાયણ જુવાન અહીંયા રોકાયા. અરે લેસ માત્ર થાય નહીં, ઊંધાઈ લાગતી હશે? અગ્નિને ઊંધાઈ લાગે? સોનાને કાટ ચડતો હશે કોઈ દિવસે? કોઈ દિવસે કાટ ના ચડે. આવું ભગવાન બોલ્યા છે. બોલો. માટે ઉદ્ધવજી અલૌકિક ભગવાનના મહિમાને મહાત્મા જાણ્યું હતું એ 25 લીધા લેવાતા નહોતા. અને જેને ભગવાનનો મહિમા સમજાય છે તેને રાજ્ય હોય અથવા ભીખ માગી ખાય તે બે સરખું લાગે. રાજ્યની સમૃદ્ધિમાં હોય અથવા વાટકો લઈને માગી ખાવું પડતું હોય, સરખું લાગે. ભગવાનની મરજી. મેં કીધું ને કુંભારિયાના નટુભાઈ ને મોહનભાઈ ને બધા જરિયામાં આટલી મોટી કોલસાની ફેક્ટરીઓ ચાલે. એ છોકરા કહેતા હતા અશ્વિનભાઈ હમણાં મરી ગયા 2 વર્ષ ત્યાં કોરોના પછી. એ કે અમે જ્યારે નાસ્તો કરવા જવું હોય ત્યારે 100 માઇલ ઉપર જઈએ, 100 કિલોમીટર ત્યાં 100 માઇલ ચાલતા ત્યાં નાસ્તો કરવા જઈએ. અને એવી મોટી 40-40 લાંબી ફૂટની ગાડીઓ લઈને જઈએ. હવે એક દિવસ પહેરેલે કપડે કાઢ્યા, આવી ગયા કુંભારિયા અંજાર પાસે. તો મેં જોયું એ જ પોઝિશન, જે રીતે નીકળ્યા ભગવાનની ઈચ્છા. એ કરશનભાઈ અમારા ગુરુ, જેની પાસે બેસતા ઉઠતા અમે આફ્રિકામાં, હજારો માણસો જેને ચક્રો મારે અને ગાડીઓ લઈને લેવા આવે. ભાઈ ગુરુજી આજ પધરામણી કરી આપો. આ કિસ્વાઈલ લોકોને, કાળિયા લોકોને આવો સત્સંગ કરાયો. પણ એક દિવસ પાસપોર્ટની ઉપજાને ઘણા સારા કામમાં ઘણા ઉપદ્રવ કરનારા હોય અને ઉપદ્રવ થયો અને એને પહેરેલે કપડે ભાગવું પડ્યું. આ દેશમાં આવવું પડ્યું. કારિયાઓ 300,000 કારિયાઓને સત્સંગ કરાયો. દરરોજ ગાડીઓ ફરતી હોય, પછી ગાડીઓ આગળ આંગણામાં રહેતી હોય, પણ આ સહન બીજા ના કરી શકે એટલે તરત એને નીકળવું પડ્યું. પણ એ કરશનભાઈ એક બળદની ગાડી ઉપર એરપોર્ટ પરથી ઉપર્યા અને પોતે ખેતરે ગયા. અને અમે દરરોજ ત્યાંથી પસાર થતા. એનું ખેતર રસ્તા બેટી સડક પાસે હતું અને એ વચનામૃતો પ્રકાંડ જ્ઞાની 2 બળદથી પાણીનો કોષ ચલાવી અને ગુજરાન ચલાવતા. જેવું આફ્રિકામાં ચારે બાજુ જાહો જલાલી હતી એવી ને એવી જાહો જલાલી, કંઈ નહીં. આમાં શું વિષય સુખમાં એવી સરસ મજાની કથા કરે કે આનંદ થઈ જાય. એવી કથા કરતા વચનામૃત ઉપર આવું હોય ભાઈ.
પછી મહારાજ કહે ને બે સરખું લાગે. બાળક સ્ત્રી હોય, જુવાન સ્ત્રી હોય કે વૃદ્ધ સ્ત્રી હોય, એમાં એને કંઈ ફેર ના જડાય, સરખી ભાવના રહે. પણ સારા પદાર્થમાં પત્યંગીની પેઠે અંજાઈ જાય નહીં. એટલે મેં કેશા ભગતનું દૃષ્ટાંત આપ્યું. કેશા ભગત ભાયાવદરના મહાપુરુષના ગામના. હવે એને પહેલેથી ત્યાગી થવાનો વિચાર, આગળ કથા કહેલી છે, પહેલેથી એને સાધુ થવાનો વિચાર હતો. પણ જુવાન છોકરો 20-22 વર્ષનો કોઈ સાધુ થવા દે ભાઈ? ગ્રસ્ત ગમે તેવો હોય, છોકરો ભૂખે મરીને મરી જાય તોય પોતાના આગળ જુએ. છોકરો રાજાધીરાજ થઈ જાય ને બીજા દૂર સાધુ થઈ ગયો, એ ના ગમે એને. ના, એ નહીં, એ નહીં. મારે ત્યાં ભલે સડી જાય તોય વાંધો નહીં, ભાઈ મારે ત્યાં રહેવો જ. આ માયા છે, હા, આમાંથી કોઈ છૂટી શકતું નથી. એવું ત્યારે સિદ્ધિ હતો, મંત્રી હતો, રાજાનો મંત્રી સિદ્ધિ હતો. તે સિદ્ધિને કહ્યું કે મારે કોઈ સંતાન નથી, તું એક કામ કર, સારામાં સારો છોકરો સિટીમાંથી શોધી લાવો, એમને આપણે દત્તક બનાવીએ અને એને અહીંયા રાખીએ. સારું. આખા શહેરમાં ફરી આવ્યો, કોઈ છોકરો દીઠામાં ના આવ્યો. છોકરા નહીં હોય શહેરમાં, રૂપાળા છોકરા નહીં હોય, ગુણિયલ છોકરા નહીં હોય. છેલ્લે પોતાનો સિદ્ધિ કેવો કાળો ભટ્ટ જેવો, એને રાજાને કહ્યું કે આનાથી રૂપાળો બીજો કોઈ નથી. રાજા શું બોલ્યા? સિદ્ધિ કો સિદ્ધ કા ભલા. સિદ્ધિ કો સિદ્ધ કા ભલા. સિદ્ધિને તો પોતાના જ હારા લાગે ને બીજાના શું હારા લાગે? લે, આખી દુનિયા જોઈ આવ્યો છે ને. આ ગ્રસ્તનો ધર્મ છે. ગમે એટલો છોકરો આગળ વધે, એ તો મા બાપને ધન્યવાદ છે. વચનામૃતમાં મહારાજે કહ્યું કે આ પ્રેમાનંદ સ્વામી જેવાનો જેના ઘરે જન્મ થયો છે એ મા બાપને ધન્યવાદ છે. એને માળા કરવાની જરૂર નથી, એને ધૂન કરવાની જરૂર નથી. જે પ્રેમાનંદ સ્વામી જેવા જેના ઘરે જન્મ લીધો હોય, સૂરજરામને કહ્યું, સૂરજરામ એ ધન્યવાદ છે. જો મોતીરામના 2 દીકરા, મોતીરામના 2 દીકરા, એક સૂરજરામ, બીજો આનંદરામ. આનંદરામ અમરેલી રહ્યા અને સૂરજરામ અમદાવાદ આવ્યા. સૂરજરામના પ્રેમાનંદ અને આનંદરામની લગ્ન રાધા નામની કન્યા જે મૂળદાસ બાપુને ત્યાં કૂવામાં પડવા આવી હતી, એની છોકરી જન્મી, એની સાથે એના લગ્ન થયા અને એના મુક્તાનંદ સ્વામી. આટલું છે. એની લગ્ન એ મુક્તાનંદ, આનંદરામની લગ્ન રાધાને થાય, એના મુક્તાનંદ સ્વામી થયા. આ બંને કાકાઈ ભાઈ જ હતા ભાઈ. આવું હતું. એવો ઇતિહાસ કહે છે. જ્ઞાન સ્વામીએ કીધું તો બે જોવા મળે છે ઘણી જગ્યાએ. આ 2 ભાઈઓ હતા, કાકાઈ ભાઈ હતા. હા, પણ છતાં મહારાજ કે પ્રેમાનંદ સ્વામી જેવા દીકરાનો જેને ત્યાં જન્મ થયો એનો ભાગ્યનો પાર નથી. ઉપલેટ ભાયાવદરના કેશા ભગતને વિચાર્યું સાધુ થવું છે, કોઈ પણ ભોગે સાધુ થવું છે. મા બાપને કીધું મારે લગ્ન કરવા નથી, તમે મને સાધુ થવા દો. હે, થવા દેવાતું હશે? અહીંયા ભૂખે મરી જાય તો ચાલે, બાકી સાધુ થવાય? જલસા કરવાના, તમારે જલસા કરવાના, અમે ભૂખે મરીએ, તમે અહીંયા પડ્યા રહો અમારી સાથે. સાધુ થવા ન દીધો અને એના મા બાપે લગ્ન કરાવી દીધા. લગ્ન કર્યા પછી એકાંતવાસ થયો એટલે એને મા બાપને એમાં જોઈએ કે હમણાં એ તો બધું થઈ જશે, એક ફરા લગ્ન કરાય ને થઈ જ જાય. અહીં મેં ઘણાએ જોયા ધમા ચકડી કરતા હોય સાધુ થવા માટે, એક ફરા લગ્ન કરી દીધા ને બરાબર છે, થઈ જાય. ત્યારે ભૂકા કાઢી નાખે એવી વેરાગો ચોટ્યો હોય, વેરાગ ચોટી સુધી ચોટ્યો હોય, પણ લગ્ન કરાવી દીધા ચીચુડામ ચાલો. કોલુનો બળદિયો હોય ને, ઘાંચીનો બળદિયો, એનો એન્ડ ના આવે, અંત આવે. જે ખેતીના બળદિયા એનો ચાન્સ ત્યાં આગળ સેઠો આવે ખેતીના બળદિયાને, પણ આના બળદિયાને કોઈ ઘાંચીના બળદિયાને અંત આવે કે હવે ભાઈ મોચામાં આવી જઈ, બંધ કરો, થાય. આંખ બંધ કરીને હા ક્યાં જ કરો, હા ક્યાં જ કરો, એની મોચમ ના આવે ને આ સંસારની મોચમ ના આવે. હા ક્યાં જ કરો, હા ક્યાં જ કરો. પણ બહાદુર માણસ ભાયાવદરના કેશા ભગત પત્નીને કહ્યું બેસો સામે. બેસી સામે દિવાલે બેઠા, 6-6, 4-4 કલાક ઉપદેશ કરે. આ સંસાર ખોટો, આમાં પડીને શું કરશો?
ક્યાં જશો? તમારી ને મારી બંને જિંદગી બગડશે. કટી શુદ્ધ બ્રહ્મચારી બોલો, લગ્ન કર્યા છતાંય કોઈ અસર નહીં, નિર્ભીક રીતે રહ્યા. 12 મહિના વીતી ગયા, પછી તો ઘરમાં કંઈ હલનચલન થાય ને, કે સંતાન બંતાનની કંઈ પ્રાપ્તિ થતી નથી. 12 મહિના વીતી ગયા, કોઈ સંતાનની અપેક્ષા નહીં. ત્યારે એક દિવસે સાસુએ હોને પૂછ્યું, હો બેટા, કંઈ દિવસો રહ્યા છે? દિવસો રહ્યા નથી ને દિવસો રહેશે પણ નહીં. કેમ? આ ભગત છે ને મારો સ્પર્શ પણ નથી કર્યો. મને હાથેથી હાથ પકડીને સ્પર્શ પણ નથી કર્યો એને. તો એને શકે સંતાન ક્યાં રહેવાનો પ્રશ્ન છે? બા, એને સાધુ થવા દો, એની ઈચ્છા પૂરી કરવા દો. હું તમારો દીકરો બનીને સેવા કરીશ, પણ એની સેવા, એની ઈચ્છા પૂરી કરવા દો. અને કેશા ભગતે કહ્યું, સારું સારું. મા બાપે રજા આપી દીધી કે ભાઈ હવે આને જવું જ છે, તો બધું શું સંસારમાં ક્યાંથી સંતાનની પ્રાપ્તિ થાય. અને રસ્તામાં ઉપલેટા આવ્યું. ઉપલેટામાં લાલા બાબુ, બહુ મહાસમાધિનિષ્ઠ પુરુષ. એને થયું રાત્રિ રહેતો જાઉં, રોટલા બોટલા કરી ભગતને સમાગમ કરી કાલે નીકળીશું. રાત્રે ભગત સૂતા વાતો કરીને પગચંપી કરવા લાગ્યા. ત્યારે ભગતે પૂછ્યું, કેશા ભગતે ઉપલેટા લાલા બાપુને, લાલાભાઈ, તો કે હા, એક વાત પૂછું? તો કે પૂછો. મને છે ને સપનામાં સ્ત્રીનો ઘાટ નહીં થતો. સપનામાં નહીં, બારે તો નહીં, પણ સપનામાં મને સ્ત્રીનો ઘાટ નહીં થતો. પણ આપ દયાળુ છો, આપ કૃપા સાધ્ય છો, તો મારા એવી કૃપા કરો કે મહારાજની મૂર્તિનું મને અખંડ દર્શન થાય. લાલા બાબુ ઊભા થઈ ગયા. લાલા બાબુ કલ્યા, તને સપનામાં સ્ત્રીનો ઘાટ નહીં? નહીં બાપુ, બિલકુલ નહીં હો, સપનામાં, બાહ્ય તો નહીં, સપનામાં નહીં. એને પગે પડીને કીધું, રવાનો થા, મારા પગ છે ના દબાવ, હું તારા પગ દબાવું. તું ગુણાત્મક બાપન પાસે પહોંચી જા. હું સમાધિનિષ્ઠ છું, પણ સમાધિમાંથી પછી બૈરી છોકરા ખેંચી લાવે છે પાછા. સમાધિનિષ્ઠ મહારાજે આગળ કહ્યું ને આગળ વેતના મર્તમાં, અમે તો આવ્યા બારે, એ તો કોઈ હરિભક્તોની પ્રાર્થના કરીને આવ્યા, પણ બીજા લોકો આવતા હશે. કેમ આવતા હશે? વાસના ખેંચી લાવે, સ્ત્રી છોકરા ખેંચી લાવે છે. બોલો, સપનામાંય સ્ત્રીનો ઘાટ નહીં. ભગવાનની કૃપા હોય તો થાય, તે સિવાય ના થાય ભાઈ. અને મહારાજ કે સારા પદાર્થો તંગેની પેઠે અંજાઈ જાય નહીં. ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય નહીં, એક ભગવાનની મૂર્તિમાં જ લોભાય. અને એવી રીતે જેને વર્તતો હોય તે ભક્ત ગમે તેવા મોટા વિષયો હોય તેમાં બંધાય નહીં. અને જો એવો મર્મ ન સમજ્યો હોય તો ફાટી લંગોટીને તુંબડીમાં પણ બંધાઈ જાય છે ભાઈ. એવું છે. જનક રાજાએ સભા કરી, સભામાં બેઠા અને તો અષ્ટાવક્રશે પૂછ્યું. શિષ્યોએ કહ્યું, ગુરુજી, અમે આ ત્યાગી છીએ, ઘર બાર છોડી બેઠા છીએ, અને અમે આવી છીએ, કથા ચાલુ કરતા નથી, અને આ જનક આવે ત્યારે કથા ચાલુ કરો છો. તે કેવા મોટા એવા એકાંતિક થઈ ગયા છે, અમે તો ઘર બાર છોડી બેઠા છીએ. એ હોય બધું એવું. કંઈ જવાબ ના આપ્યો. એક દિવસ ઝૂંપડી, બાવાઓ બધા રહેતા હતા ને સાધુ, એની ઝૂંપડીઓ સળગતી દેખાડી. ગુરુ સમર્થ હતા અષ્ટાવક્રશે. ઝૂંપડીઓ દેખાડીને ભાગ્યા બાવા, ઓલે કે મારી લંગોટી ગઈ, ઓલે કે મારી તુંબડી ગઈ, અને ભાગ્યા લેવા માટે કથા બધી એમને એમ રહી. બોલો કેવી સિદ્ધ દશા. તુંબડી માટે લંગોટી, અહીંયા મહારાજ કહે છે ને, ફાટી લંગોટી તથા તુંબડીમાંથી મન ઉખવડવું મુશ્કેલ છે. જાનકીદાસને અડધા રૂપિયામાં મોહ થઈ ગયો, તો બીજાની શી વાત કરવી. અડધા રૂપિયામાં મોહ થઈ ગયો, બોલો લાંબી શી વાત કરવી. અને મહારાજ કે મુશ્કેલ પડે છે, તેમાંથી મનને ઉખેડવું મુશ્કેલ પડે છે. જનક રાજાએ આખી જનક રાજાની નગરી સળગાવી. ત્યારે અષ્ટાવક્રશે કીધું, જનક, તો કે તમારી એ નગરી સળગે છે, તો કે મિથિલા એમ પ્રદેતા એમ નમેદા હંતે કિંચના. મિથિલા નગરી મારું કાંઈ બળતું નથી, જેનું બળતું હોય જાય. બોલો, આખી નગરી સળગતી બતાવી છતાં કંઈ કલ્પના જ હતી, પણ કંઈ થયું નહીં. આવું છે. એવી રીતે ભગવાનની મૂર્તિનું મહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટી સાધન કરે તો પણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન થતું નથી. અને જેને ભગવાનના સ્વરૂપનો મહિમા જાણે છે, ભગવાનના સ્વરૂપનો મહિમા જાણે છે, તે જ ભગવાનનું અખંડ ચિંતન કરે છે. ઇતિ વચનામૃતામ. કેવું સરસ વચનામૃત છે ભાઈ.
સમજી શકાય તો શ્રીપતિમ શ્રીધરમ સર્વ